વડિયા નજીકના અમરનગર મુકામેમાં અન્નપૂર્ણા માતાજીનો આનંદ આશ્રમ આવેલ છે, જ્યાં અન્નપૂર્ણા માતાજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ તેમજ રક્તદાનનું આયોજન કરવામાં આવેલ। અન્નપૂર્ણા માતાજીના હજારો ભક્તો બહેનોએ પ્રસાદનો લાભ લીધો। રક્તદાન કેમ્પમાં પણ લોકોએ ઉત્સાહથી રક્તદાન કર્યું। અન્નપૂર્ણા માતાજી રાજવી વખતનો 65 વર્ષ જૂનો આશ્રમ છે। માતાજી ફક્ત ગાયના દૂધો પર જ જીવન ગુજાર્યું। બહોળો ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો। વડિયા નજીકના અમરનગર મુકામેમાં અન્નપૂર્ણા માતાજીનો આનંદ આશ્રમ આવેલ છે, જ્યાં અન્નપૂર્ણા માતાજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ તેમજ રક્તદાનનું આયોજન કરવામાં આવેલ। અન્નપૂર્ણા માતાજીના હજારો ભક્તો બહેનોએ પ્રસાદનો લાભ લીધો। રક્તદાન કેમ્પમાં પણ લોકોએ ઉત્સાહથી રક્તદાન કર્યું। અન્નપૂર્ણા માતાજી રાજવી વખતનો 65 વર્ષ જૂનો આશ્રમ છે। માતાજી ફક્ત ગાયના દૂધો પર જ જીવન ગુજાર્યું। બહોળો ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો। આજે માતાજી અન્નપૂર્ણા માતાજીની 8મી પુણ્યતિથિ છે, તો આ નિમિત્તે બધા સેવકગણ ભેગા થયા અને અમે લોકોએ વિચાર્યું કે કોઈના જીવન બચે, કોઈને જીવનમાં કામ આવે એવું આપણે કંઈક કાર્ય કરીએ, તો એક રક્તદાનનું અમને આયોજન કરવાનું વિચાર આવ્યો। આજે આશ્રમમાં પહેલી વખત રક્તદાનનું આયોજન થયું છે। રક્તદાન છે એ મહાદાન છે, રક્ત ક્યાંય બનતું નથી। એ કોઈ વ્યક્તિ બીજાને ડોનેટ કરે તો જ કોકને મળે છે। આનાથી કોઈનું જીવન બચે તો એનું જે પુણ્ય મળે છે એ અમારા ગુરુજીને અર્પણ છે। માતાજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે 800થી 1000 ભક્તો આવ્યા છે। બધાને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્તે, અને બધા સાથે મળીને આયોજનમાં સાથ આપે છે। ખૂબ ગામનો પણ સાથ સહકાર અમને ખૂબ સારો મળે છે। માતાજીનો 65 વર્ષ પહેલાંનો આશ્રમ છે, રાજાશાહી વખતનો છે। અન્નપૂર્ણા માતાજી અપવાસી હતા, ખાલી ગાયનું દૂધ જ લેતા। 12 વર્ષ એને ખાલી લીમડો પીને ભજનમાં હતા, અને 65 વર્ષ ખાલી ગાયનું દૂધ પીધું હતું। મહાન તપસ્વી હતા અમારા ગુરુજી। હું માતાજીની શિષ્ય છું। 40 વર્ષ એની હારે રહીને અત્યારે 10 વર્ષ આશ્રમ સંભાળું છું। બધા માતાજી અમને સદબુદ્ધિ સન્મતિ આપે, સુખી રાખે, આશીર્વાદ। જય માતા।